નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। કચ્છમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અંજારના મુન્દ્રા હાઈવે પર રસ્તે દોડતા એક ચાલુ ત્યારે ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી જતા કરુણતા સર્જાઈ છે, જેમાં સ્કૂટર પર જતા 2-3 લોકોના અડફેટે આવી જતા ત્યારે મોત નીપજ્યા હતા અને માતમ છવાઈ ગયો છે। મળતી માહિતી અનુસાર આ કન્ટેનર લોક ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી। વધુ વાત કરીએ તો આ ઘટનાની જાણવા મળતી વિગતો વાત કરીએ તો પોલીસે તથા ત્યારે ઘટના સ્થળે પહોંચીને ત્રણેયને મૃતદેહ ત્યારે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા। મળતી માહિતી અનુસાર આ ઘટના બાદ રસ્તાની હાલત લોહીલુહાણ થઈ ગઈ હતી। ગંભીર અકસ્માતને પગલે ઘટના સ્થળે હાજર લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને તેમને તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ અને પોલીસની જાણકારી આપી હતી, જેના બાદ કન્ટેનર ત્યારે હટાવી દબાઈ ગયેલા ત્રણેય લોકોના મૃતદેહ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી। આ તમામ ત્યારે મૃતકોના મૃતદેહને અંજારની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જોકે ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો પ્રાથમિક તપાસ સામે આવ્યો છે। મૃત્યુ પામનારા યુવાનમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે, જ્યારે ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે। ત્રણેય યુવાનો મિત્ર હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામ અર્થે સ્કૂટર લઈ જઈ રહ્યા હતા। અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પોલીસ દ્વારા ત્યારે ટ્રેલર ડ્રાઈવર સામે બેદરકારી વાહન હંકારવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।